દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યારે અહીંના આદિવાસી સમાજના રીત રિવાજો અને પરંપરાઓ પણ અનોખી છે. આદિવાસી સમાજના વાજિંત્રો પણ નોખા જોવા મળે છે. ત્યારે આદિવાસી સમાજનું પૌરાણિક વાજિંત્ર એટલે કે ઢોલ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ગામમાં કોઈ સંદેશ આપવો હોય તો ઢોલ વગાડીને આપવામાં આવતો હતો. દુઃખદ સમાચાર કે સુખદ સમાચાર, ઢોલના તાલ અલગ અલગ હોય તે પ્રમાણે ઢોલને વગાડતા, જેથી ગામ લોકો સંદેશને સમજી જતા. પરંતુ આજના આધુનિક યુગમાં નવી પેઢી પણ આદિવાસી સંસ્કૃતિ સમજે અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી હોળી પૂર્વે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. આજે દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સાંસદ ઢોલ મેળામાં સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય સહિતના આદિવાસી નેતાઓ તેમજ અધિકારીઓ પણ આદિવાસી પરંપરાગત વસ્ત્રો સાથે ઢોલ મેળામાં જોવાયા હતા. ઢોલ વગાડી તેમજ આદિવાસી નૃત્ય કરી ઢોલીઓનો ઉત્સાહ વધારાયો હતો. દાહોદ જિલ્લાના તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ ઢોલીઓ પોતાના ઢોલ સાથે મેળામાં જોડાતા હોય છે અને શ્રેષ્ઠ ઢોલીને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવે છે. આજના ઢોલ મેળામાં 200 ઉપરાંત ઢોલીઓએ ભાગ લીધો હતો. મારું નામ નગરસિંહ કસનાભાઈ પલાસ. હું રિટાયર્ડ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ છું. અહીંનો આદિવાસી ભીલ છું, ખજુરિયા ગામનો. આ ભીલ સમાજ સુધારણા મંડળ છે, એની રચના 1984માં થયેલી. આ નેજા હેઠળ આદિવાસીઓના કુરિવાજ દૂર કરવાની પ્રવૃત્તિ કરેલી અને પહેલા કથીર પહેરતા હતા, ઘાઘરા પહેરતા, આ બધું જે સુધારો થયો આ નવા જમાના અનુસંધાને એની સાથે સાથે બીજી ખૂબ અલગ અલગ બધી નાચ થવા લાગ્યો આદિવાસી સંસ્કૃતિના નામે. પહેલા વાંસળી, પાવા, ગોફણ આ બધું હતું. અત્યારે બિલકુલ ખતમ થઈ ગયું. ઢોલ વગાડીને ચાલા પ્રમાણે નાચતા હતા, એ પણ બંધ થઈ ગયું. આવું નહીં થાય એમ કરીને જાણી જોઈને ઢોલ મેળો હું રાખું છું, જેથી કરી ઢોલ આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક છે. દર વર્ષે ઢોલ મેળો રાખી છે. 18 વર્ષથી હું રાખું છું અને બધાને ઘણા બધા 200-250 ઢોલ આવે છે. બધાને ઇનામ આપું છું. વિશેષ ઇનામ જે લોકોનો પહેલા નંબર આપે, પહેલો, બીજો, 5મો નંબર આવે એને વધારે આપીએ અને જળવાઈ રહ્યું છે. અને મારા આમંત્રણને માન આપીને બધા જ આવે છે. અલગ અલગ તાલુકામાંથી આવે છે, છોટાઉદેપુરથી આવે છે, આ બાજુ રાજસ્થાન તરફથી બધી જગ્યાના આવે છે. અને અત્યાર સુધી કોઈ બનાવ બનેલો નથી. બધાને ખવડાવીએ છીએ અને ટેસ્ટ રમીને આખો દિવસ રહેશે અને પછી જશે. અને આ સંસ્કૃતિ જાળવવા માટે જ મેં આ કામ કરી રહ્યો છું. વખતે આ ઢોલ મેળાનું આયોજન અહીંયા ભીલ સમાજ સુધારણા મંડળ તરફથી નગરસિંહ ભાઈ પલાસના અધ્યક્ષસ્થાને કરવામાં આવે છે. આ વખતે પણ આ 18મો ઢોલ મેળો છે અહીંયા. અને આ ઢોલ મેળામાં જેમ કે મેઇન આશય આનો એ છે કે આદિવાસી સંસ્કૃતિ જે લૂપ થતી જાય છે અને એને ઉજાગર કરવા માટે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. અલગ અલગ વિસ્તારમાંથી, અલગ અલગ તાલુકામાંથી ઢોલ રસિકો અહીંયા ઉમટી પડે છે અને આ ઢોલ મેળાની મજા અહીંયા લે છે. જેટલા બી ઢોલ આવે છે એમાં જે ઢોલ સારામાં સારો વાગે છે એને 1 થી 5 ઇનામો આપવામાં આવે છે અને પછી દરેક ઢોલોને આશ્વાસક ઇનામો આપવામાં આવે છે. જય જોહાર, જય આદિવાસી, જય માતાજી. અમે લોકો આવ્યા છે ઝાલોદ તાલુકામાંથી. દાહોદ જિલ્લાની અંદર અમારે એવો ખતરનાક મસ્ત જોરદાર મેળો આપવામાં આવે છે આદિવાસી માટે. આદિવાસી મેળો પાડવામાં આવે છે કે અમારી સંસ્કૃતિને લઈને અમે અહીંયા આવ્યા છે. અલગ અલગ ગામથી અલગ અલગ ઢોલ અને અલગ અલગ તાલુકામાંથી માણસો આવ્યા છે. અલગ અલગ ઢોલ લઈને અલગ અલગ પહેરવેશમાં આવ્યા છે, કપડા અલગ અલગ પહેરીને આવ્યા છે. અમારી સંસ્કૃતિને જાળવવા માટે ખાસ કરીને કે અત્યારના માણસો સંસ્કૃતિને લઈને થોડા ભૂલતા હતા, એટલા માટે અમે લોકો આ સંસ્કૃતિ જળવાય એ માટે અમે આ મેળો રાખવામાં આવ્યો છે. મારું નામ ગુજરાતી મણિયારો ઢોલવાળો જીગર ડામોર. આજે પરેલ ગ્રાઉન્ડ દાહોદ ખાતે ઢોલ મેળાનું આયોજન ભીલ સુધારણા પંચ દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તેના માધ્યમથી આદિવાસી સંસ્કૃતિની જે બાબતો વિલુપ્ત થતી જાય છે એને ઉજાગર કરવાના ભાગરૂપે આજે જ્યારે પરેલ ગ્રાઉન્ડ દાહોદ ખાતે ઢોલ મેળો યોજાઈ રહ્યો છે ત્યારે અમે પણ અમારી સંસ્કૃતિમાં ભાગીદાર બનવા માટે આજે દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામેથી હું ભારતસિંહ રાઠવા અને અમારી સમગ્ર ટીમ આજે ઢોલ મેળાનો આનંદ લઈ રહ્યા છે. આ મેળાના માધ્યમથી આજની પેઢીને કહેવા માંગુ છું કે મોબાઈલ પાછળ ગાંડું બનો એના કરતા જે આપણી સંસ્કૃતિના મૂળ તત્વો છે, આપણી સંસ્કૃતિના જે મૂળ
તત્વો છે એને ઉજાગર કરી એનું સંવર્ધન કરી અને આપણે આપણી સંસ્કૃતિને પુનઃ એનો જીવતી કરવા માટેનો આપણે સૌ નમ્ર પ્રયાસ કરીશું.